આ કથાનો સાર એ છે કે એકને એક વસ્તુ આપણે કોઈને બીજાને દાનમાં અપાય નહીં. ઘણી વખત બને એવું, આપણા ઘરમાં કંઈ પણ ગિફ્ટ પડ્યું હોય ને, એ ગિફ્ટમાં સરસ મજાનું કવર પહેરાવી અને આપણે બીજાના પ્રસંગમાં જઈને એમાં બીજાને આપી દઈને લેબલ મારીએ આપણા પોતાના નામનું. બોલો રાધે રાધે. બીજાએ આપણને આપ્યું છે અને આપણે બીજાને આપી દઈએ છીએ. કેમ? તો કે ખર્ચો ન કરવો પડે એટલા માટે. પણ આવું ચાલે નહીં. અમને ઘણા બધા અનુભવ થતા હોય. વધારાની વસ્તુ ઘરમાં જે આડી આવતી હોય ને, એ અહીંયા સરસ મજાનું કપડું વીંટીને આપી જાય ને એમ કે દાદા જોજો પૂરા પ્રેમથી લાવ્યા છે, પૂરા ભાવથી લાવ્યા છે, આનો તમે સ્વીકાર કરજો. ઘરે જઈને જોઈએ ને ત્યારે ખબર પડે કે આ તો 10 વર્ષ જૂનું લાગે છે. અહીંયા અમે કાંઈ તમારા પાસે માગતા નથી, શું કામ દેવા આવો? એવું દાન દેવાનું જ નહીં. દાન દેવું તો કોઈને ઉપયોગી બને ને એવું. ભલે તમે 100 વસ્તુના દાન દેવાના હો ને, એમાંથી હું તમને એમ કહું છું કે એક જ વસ્તુનું દાન દો, પણ એ વસ્તુ એ બ્રાહ્મણને ઉપયોગમાં આવે એવી વસ્તુનું દાન દો.